ધ્યાન જ્યારે આપણે કરવું હોય તો એનું પ્રથમ સોપાન માનસી પૂજા કહેવાય. જેને માનસી પૂજામાં મરકટ જેવું મન સ્થિર નથી થતું 5 મિનિટ પણ, તો ધ્યાનમાં એનું મન ક્યારેય સ્થિર નહીં થાય. જેને એકદમ સરસ માનસી પૂજા થશે, માનસી પૂજા કરતાં કરતાં સમયનું અનુસંધાન ન રહે, અંદર ઊંડા ઉતરી જાય. આવી પરિસ્થિતિમાં જ્યારે જાય અને એ માનસી પૂજા કરતાં કરતાં અંતરમાંથી આનંદના ફુવારા છૂટે, તો આને જ ખરા અર્થમાં માનસી પૂજા કહેવાય. અને એમાં મનની વૃત્તિ સ્થિર થાય પછી ધ્યાનની અંદર સ્થિર થાય. કારણ કે ધ્યાનમાં એક જ વસ્તુ જોવાની છે. માનસી પૂજામાં તો ઘણા બધા વસ્તુ, પદાર્થ, અલંકારો વગેરે ઘણું જોવાનું આવે. એટલે પહેલું મન છે એ માનસી પૂજામાં સ્થિર થાય પછી જ એ ભગવાનના ધ્યાનમાં સ્થિર થાય છે. જુદા જુદા પદાર્થોને બાને પણ મનને એકાગ્ર કરવું એ જ માનસી પૂજાનું ધ્યેય છે. ત્રિભુવનભાઈ વ્યાસ એ આ શ્લોકને કઈ રીતે સમજાવે છે, આપણે એના જ શબ્દોની અંદર જોઈએ તો માનસી પૂજા એટલે શું? તો મનના માનસિક સંકલ્પો વડે અંતરમાં ધારેલી ભગવાનની મૂર્તિ એની આંખો બંધ કરી અને અંતરમાં જ પૂજા કરવી. સંકલ્પાત્મક જે ઉપચારો છે એણે કરી અને પૂજા કરવી. બહારનાને એવું જ લાગે કે આંખો બંધ કરીને બેઠા છે, પણ અંદર કેટલા બધા વિધિ વિધાનો ચાલતા હોય, તો એને માનસી પૂજા કહેવાય. આવી પૂજા કરવી એ ધ્યાનનો વિષય છે. માણસને ધ્યાન તરફ જવું હોય તો આ એક પગથિયું તો ચડવું જ પડે. જેની માનસી પૂજા સારી નથી એને ધ્યાન એની જિંદગીમાં ક્યારેય સારું ન થાય. માનસી પૂજામાં જ ગાઢ સંકલ્પ થાય, મન ભાગાભાગ કરે, તો એનાથી ક્યારેય પણ ધ્યાન ન થઈ શકે. માટે ધ્યાન પણ આપણે ખૂબ જરૂરી છે. અષ્ટાંગ યોગના 8 જે અંગ છે એમાં ધ્યાન છે એ મહત્વનું અંગ છે. તો ધ્યાન એણે કરી અને આપણું જે ચિત્ત છે, 4 અંતઃકરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, તો એ જે ચિત્ત એને સ્થિર કરવાનું મોટું સાધન છે. કારણ કે ચિત્તની અંદર અનેક પ્રકારના દુનિયાના ચિત્રો આપણને દેખાતા હોય છે. એ ચિત્રોને ભૂંસીને, એ ચિત્રોને હટાવીને પરમાત્માની મૂર્તિને એ ચિત્તમાં ધારવાની હોય છે. આમ તો યોગ માર્ગના 2 પ્રકાર છે, એક હઠયોગ, બીજો રાજયોગ. તો બંને પ્રકારો છે એ ધ્યાન માટે ઉપયોગી છે. પણ જે હઠયોગ છે એની અંદર પહેલાં પ્રાણનો નિરોધ કરવામાં આવે, પછી ચિત્તનો નિરોધ થાય. રાજયોગમાં પહેલો ચિત્તનો નિરોધ થાય, પછી પ્રાણનો નિરોધ એની મેળે થઈ જાય. એટલે બેયની રીત ઉલટી સુલટી છે. તો હઠયોગ છે એની અંદર તમે જુઓ, નામ જ હઠ. હઠ એટલે જીદ, બળાત્કાર. તો બળાત્કારે કરી, પ્રાણનો નિરોધ કરી, ઇન્દ્રિયો અને અંતઃકરણને સ્થિર કરવાનો પ્રયાસ આ હઠ યોગની અંદર કરવામાં આવે છે. અને આ ઇન્દ્રિયો અંતઃકરણનો નિરોધ કરવામાં આવે, બળાત્કારે પ્રાણનો નિરોધ કરવામાં આવે, તો પછી એ કરીને પહોંચવાનું ક્યાં સુધી? તો કે ચિત્તના નિરોધ સુધી. તો ચિત્તનો નિરોધ એટલે શું? તો કે ચિત્તનો જે નિરોધ છે એમાં તમામ ગાઢ સંકલ્પથી મુક્ત થઈ અને ભગવાનની મૂર્તિમાં સ્થિર થવાનું હોય છે. તો આને ચિત્તનો નિરોધ થયો કહેવાય. પણ હઠયોગની અંદર પ્રાણને શુદ્ધ કરવામાં આવે, પછી ઇન્દ્રિયોને શુદ્ધ કરવામાં આવે, અંતઃકરણને શુદ્ધ કરવામાં આવે, અને ચિત્ત જ્યારે શુદ્ધ થાય ત્યારે એમાં પરમાત્માની મૂર્તિનો અહેસાસ થાય. તો આ હઠયોગ છે. અને રાજયોગ જ્યારે શરૂ થાય ત્યારે એમાં સૌ પ્રથમ ચિત્તનો નિરોધ કરવામાં આવે અને એના દ્વારા પછી પ્રાણનો નિરોધ એની મેળે થઈ જાય. અને એટલા માટે પ્રથમ ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિ એને પોતાના ઈષ્ટદેવની છબીમાં રોકી અને સ્થિર કરવાથી ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થાય છે. કરી અને કરવાનું આટલું જ છે. પણ આ બંને પ્રકારની અંદર જે હઠયોગ છે
એનો માર્ગ ગુરુ સમક્ષ જ સિદ્ધ થાય અને વળી કઠણ પણ છે. જ્યારે રાજયોગનો માર્ગ છે સંસાર વ્યવહારની અંદર રહેતા હોય છતાં પણ ભક્તિ દ્વારા સુગમતાથી સિદ્ધ થઈ શકે છે. વનવિચરણની અંદર કથા છે, હિમાલયની તળેટીમાં જ્યારે ભગવાન નીલકંઠ વર્ણિ ગયા ત્યારે ત્યાં એમને 100-125 જેટલા યોગીઓની જમાત મળેલી. આ બધા જ હઠયોગી હતા, યોગ ભ્રષ્ટ દુર્વાસા મુનિના શિષ્ય હતા. તો ભગવાન શ્રી હરિને જોઈ અને વંદન કર્યા. મહારાજે પૂછ્યું કે મહાપુરુષો, કોઈ માણસ આ સ્થાનની અંદર જીવિત ન રહી શકે એવી ભયંકર આ હિમાલયની કંદરાઓ છે અને એમાં તમે બધા સાધના કરો છો, તો તમારો ઈશક શું છે, તમે કોણ છો? ત્યારે એમણે કહ્યું કે અમે દુર્વાસાના શિષ્યો છીએ, યોગ ભ્રષ્ટ થયેલા છીએ અને અમે હઠયોગ દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરવાની મહેનત કરીએ છીએ. ભગવાન શ્રી હરિએ એને સમજાવ્યું કે વર્ષોના વર્ષો નીકળી ગયા હઠયોગમાં, છતાંય હજી તમારા ચિત્તની સ્થિરતા થઈ નથી અને તમારે જે સ્વરૂપને ચિત્તમાં ઠેરાવવાનું એ સ્વરૂપની ઝાંખી સુદ્ધા તમને થઈ નથી. માટે તમે હવે હઠયોગનો માર્ગ છોડી અને રાજયોગનો માર્ગ અપનાવો. આ લોકોએ પૂછ્યું કે વર્ણિરાજ, રાજયોગ કોને કહેવાય? ભગવાન શ્રી હરિ કહે છે કે તમારી સામે જે મૂર્તિ તમને દેખાય છે, જે સ્વરૂપ તમને દેખાય છે, એને બરોબર આંખો દ્વારા અંતરમાં ઉતારી અને 24 કલાક એનું જ ચિંતવન કરવું, અંતરપટની અંદર એના દર્શન કરવા, એને રાજયોગ કહેવામાં આવે છે. આ જે તમે હઠયોગ કરી રહ્યા છો તો એ હઠયોગને અંતે પણ ચિત્તમાં પરમાત્માની મૂર્તિ સ્થિર કરવી એ જ લક્ષ્ય હોય છે. અને આટલા બધા વર્ષો આમાં ગયા છતાંય હજુ એ પ્રાપ્તિ તમને થઈ નથી, લક્ષ્ય સિદ્ધિ થઈ નથી. તો હવે તમે માર્ગ આખો કન્વર્ટ કરો અને રાજયોગની રીતને અપનાવી અને તમારી સામે રહેલી જે મૂર્તિ એને અંતરપટમાં તમે ધારો. ટૂંક સમયમાં શરીર છૂટતા તમારું નિશ્ચય કલ્યાણ થશે. તો વિચારીએ, આપણે વર્ષો સુધી એમણે હઠયોગની સાધના કરેલી છતાંય કોઈ ફલ પ્રાપ્તિ નથી. અને ભગવાન શ્રી હરિએ બતાવેલો રાજયોગ, તો એ માર્ગે થોડો સમય ચાલ્યા તોય પણ એને પરમાત્માની પ્રાપ્તિ થઈ છે. માટે પોતાના જે ઈષ્ટદેવ હોય એની મૂર્તિમાં મન, ઇન્દ્રિયો, અંતઃકરણ આ બધાને સ્થિર કરવાથી, મૂર્તિ અંદર જ્યારે સ્થિર થઈ જાય ચિત્તની અંદર, ત્યારે તમામ ઇન્દ્રિયો, અંતઃકરણ જે ચારેય બાજુ દોડ કરે બધા જ બેસી જશે. અને એ જ્યાં સુધી બેસશે નહીં ત્યાં સુધી આપણને ધ્યાન ભજન કરવાની મજા નહીં આવે. માટે રાજયોગ છે એ સુગમતાથી દરેક સંસારી માણસ પણ અપનાવી શકે છે. ભગવાનની મૂર્તિનું ધ્યાન, એનું ચિંતવન, નામ સ્મરણ, એમાં વૃત્તિ ન રહેતો એના જે લીલા ચરિત્રો હોય એનું શ્રવણ કર્યું હોય, પછી આંખો મીચી અને એ લીલા ચરિત્રોને યાદ કરવા. જે સ્થાનમાં પરમાત્માએ લીલાઓ કરી છે, તમને ગઢપુર યોગ્ય લાગે, વડતાલ યોગ્ય લાગે, છપૈયા યોગ્ય લાગે, વનના કોઈ સ્થાનો આપણને ગમે, જે જગ્યાએ આપણું મન સ્થિર થઈને બેસે, મનને ગમતા સ્થાન, મનને ગમતી એવી જે વસ્તુ, તો એ જગ્યાએ પરમાત્માને ધારી અને એ વસ્તુઓથી પરમાત્માનું સેવન પૂજન કરીએ. અને એ સ્થાનમાં એ લીલા કરતી મૂર્તિ, રંગ ઉડાડતા હોય, ઘોડા ખેલવતા હોય, સભામાં કીર્તનો ગાતા હોય, ગવડાવતા હોય, તાળીઓ પાડીને નારાયણ ધુન્ય કરતા હોય, કોઈ પણ પ્રકારની લીલા જેમાં આપણું મન સ્થિર થાય એને યાદ રાખીને સતત એનું ચિંતવન કરવું. મહારાજ કે ભગવાનના લીલા ચરિત્રોમાં મનને ગૂંચવી મેળવું. તો એ રીતે ચિત્ત એની અંદર જ્યારે સંલગ્ન થઈ જશે ત્યારે આપોઆપ સાંસારિક વિષયોનું વોમેટ થઈ જશે. પછી એને વિષયોમાં વૃત્તિ રહેશે જ નહીં અને અંતરમાં પોતાના ઈષ્ટદેવની મૂર્તિ છે એ દ્રઢ થાય છે. આમાં ભક્તિભાવથી ઉપાસકના ઇન્દ્રિયો, અંતઃકરણ જગતમાંથી પાછા વળી અને પરમાત્મામાં એની મેળે જોડાશે.
આપણે માત્ર અભ્યાસ કરવાનો છે. અને મહારાજે કહ્યું કે 1 દિવસ 2-5 દિવસે તો આ કામ ન થાય. ભગવાનનું ધ્યાન કરતાં કરતાં 10 વર્ષ થાય, 20 વર્ષ થાય, 25-50 વર્ષ થાય, ગમે તેટલો સમય જાય, પણ જે આદર કરે છે તો એને આની સિદ્ધિ જરૂર થાય છે. આપણે આદર જ નથી કરતા, આજ કરશું કાલ કરશું એમ કરતાં કરતાં જિંદગી પૂરી થવા આવી. મનને સ્થિર કરવાની ઉપાય અથવા તો યુક્તિ શાસ્ત્રોમાં ઠેકાણે બતાવી છે, પણ એ પ્રમાણે આપણે કરતા નથી. ઘણા એવું માનતા હોય કે આપણાથી ન થાય, અને આ બધાને કાંઈ થોડું મન સ્થિર થયું હશે એમ નહીં, એમ ભજન કરતા હોય એવું માની અને આપણે એવો પ્રયાસ કરતા નથી. પણ કરવો ખૂબ જરૂરી છે. વળી જે મૂર્તિનું ધ્યાન ભજન વગેરે કરવામાં આવે તો એનો યથાર્થ મહિમા પણ આપણને સમજાતો જાય. રોજ તમે માનસી પૂજા કરતા હો, પ્રત્યક્ષ પૂજા કરતા હો, તો દિવસે દિવસે મહિમા વધારે સમજાતો જાય. અને તેમ તેમ એ જે ઈષ્ટદેવ છે એના ગુણ હોય, ઐશ્વર્ય હોય, એ ભક્તની અંદર આવતા જાય, શક્તિ એમાં આવતી જાય. અને એ ઉપાસક છે પોતાના ઈષ્ટદેવથી વધારે ને વધારે નજીક જતો જાય. એટલા માટે ભગવાન શ્રી હરિએ સત્સંગમાં મૂર્તિ સાથે સંલગ્ન થઈ ચિત્તને સ્થિર કરવાના ઉપાય તરીકે આપણને માનસી પૂજા આપી છે. અને એ પણ 1 વખત નહીં, 5 વખત માનસી પૂજા કરવાનો સુંદર, વળી સરળ અને સર્વથી શ્રેષ્ઠ વિધિ બતાવ્યો છે. અને એનું જે આચરણ કહેતા, જે માનસી પૂજા, જો પ્રત્યક્ષ પૂજામાં ઘણીવાર એવું થાય કે ભણેલા ગણેલા ના હોય તો અમુક વસ્તુ વાંચવી આ તે એને ખ્યાલ ન આવે. વળી પ્રત્યક્ષ પૂજામાં ઘણા બધા પૂજાના ઉપચારો જોઈએ, એટલે આર્થિક સ્થિતિ સારી ન હોય તોય ષોડશોપચારથી એ પરમાત્માનું પૂજન ન કરી શકે. નાના બાળકો હોય એને પણ એટલી બધી ખબર ના પડે, ઉંમરવાળા હોય એ પણ બેસીને આ રીતે ન કરી શકે. તો માનસી પૂજાનું આચરણ છે એ નાના હોય, મોટા હોય, ભણેલા હોય, અભણ હોય, ગરીબ હોય કે તવંગર હોય, કોઈ પણ વ્યક્તિ અતિ સરળતાથી કરી શકે છે. વળી ભગવાનનો ભક્ત પોતાના ભાવ પ્રમાણે જે કંઈ સંકલ્પ કરવા હોય ને એ બધા જ માનસી પૂજામાં કરી શકે. અને એવી સ્વતંત્રતા ને એવી વિશાળતા આપણને માનસી પૂજામાં મળે. પ્રત્યક્ષ પૂજાની અંદર અમુક નિયમ હોય, કાયદાઓ હોય, એનું ઉલ્લંઘન ન થાય. માનસી પૂજામાં કોઈ જ કાયદા નથી. ગરીબ માણસ હોય તો એ બહારના વ્યવહારમાં પૂજનમાં યથાશક્તિ સાધનો વગેરે વાપરી શકે, પણ માનસી પૂજા હોય તો ભગવાન માટે કેસર, ચંદન, કસ્તુરી, સુગંધીમાન અત્તર જે કાંઈ લાવવું પડે એ બધું કલ્પી શકે. અને વળી ભાવે કરી અને ભગવાનની માનસી પૂજા કરી શકે છે. ઘણી વખત મોટા મોટા ઉત્સવ સમયાવો વગેરે થતા હોય તો એની અંદર શ્રીમંત લોકો હોય એ યજમાન બનતા હોય, પછી એને સ્ટેજ ઉપર ઠાકોરજીને હાર પહેરાવવા માટે, સંતોના પૂજન માટે વગેરે પણ બોલાવતા હોય. તો અત્યારે જે સંતો વિદ્યમાન હોય ને એનું પૂજન એ લોકો કરી શકે. પણ આપણને એવી ઈચ્છા થાય કે આપણે ગોપાળાનંદ સ્વામીનું પૂજન કરીને એને હાર પહેરાવવો છે, મોટાબાનું પૂજન કરીને એને હાર પહેરાવવો છે, દાદા ખાચરનું પૂજન કરીને એનો ચરણ સ્પર્શ કરવો છે. તો તમે વિચારો કે કોઈ પણ પ્રકારની બાધા ખરી? કોઈ પણ નહીં. વળી તમે આત્મા રૂપે થઈને દાદા ખાચર કે ગોપાળાનંદ સ્વામીના ચરણને અડો તો એ તમને ના પડશે? બિલકુલ નહીં. પ્રત્યક્ષ એ વસ્તુ ન થઈ શકે એ જ વસ્તુ માનસી પૂજાની અંદર થઈ શકે છે. છતાં પણ સમાજ ઓછામાં ઓછું ધ્યાન જો આપતો હોય તો એ માનસી પૂજામાં આપે છે. માનસી પૂજા એટલે બધા માટે કેવું છે કે બસ કરવી પડે એટલે કરવા ખાતર કરી નાખે, આંખો બંધ કરી નથી, ખોલી નથી. બહુ સારી રીતે ને સરખી રીતે તમે માનસી પૂજા કરવા બેસો તો ટાઈમનો કોઈ અવધિ નથી હોતો. અડધો કલાકે થાય ને પોણો કલાકે થાય,
અને તમે કામ ચલાવ પતાવી દો તો 2 મિનિટે થાય ને 5 મિનિટ પણ થાય. હવે માનસી પૂજા એટલે મનથી પરમાત્માનું પૂજન, પછી મહારાજને જમાડવા, સ્નાન કરાવવું, જે કાંઈ હોય તે. હવે તમે વિચારો એ 5 મિનિટમાં પૂરું થાય ખરું? સ્નાન કરાવીએ, વસ્ત્રો પહેરાવીએ, દંતધાવન વગેરે કરાવીએ, પૂજન કરીએ, થાળ ધરાવીએ, આરતી કરીએ, તો 2 મિનિટ 5 મિનિટમાં ક્યાંથી પૂરું થાય? અને એમાંય સવારે તો ટાઢા પોરમાં માનસી પૂજા કરવા આંખો બંધ કરી અને વળી પાછા ભાવ સમાધિમાં ઊંડા ઉતરી ગયા હોય. જાગે તો ઘડિયાળ ક્યાંય પહોંચ્યું હોય એટલે ઠાકોરજી પછી જ્યાં હોય ત્યાં ને ત્યાં રહી જાય. અને પછી કંટાળીને બાવડું જાલીને મંદિરના કમળ માથે ઊભા રાખી દે. પૂજારી જે પ્રમાણે સેવા પૂજા કરે એ પ્રમાણે હવે અમે ચિંતવી લઈશું, મોડું બહુ થઈ ગયું છે. કારણ કે ગોદડામાંથી બહાર નીકળતા નીકળતા ઘણી વાર લાગી ગઈ. એટલે પછી ગોટો વળે. તમારે ખરેખર માર્કિંગ કરવું હોય તો કરજો, કોઈ ખોટી વાત નથી. વધારેમાં વધારે ગડબડ ગોટા જો થતા હોય તો આપણે માનસી પૂજામાં કરતા હોઈએ છીએ. તમે 2 થી 4 મિનિટમાં આંખો બંધ કરીને ખોલી નાખી, આ માનસી પૂજા નથી, આ તો વેઠ છે. ભાઈ કરવું પડે. મહારાજે કહ્યું 2 પ્રકારની પૂજા કરાવીને અન્ન ન લેવું. અને અન્ન તૈયાર થઈ ગયું છે, સુગંધો છૂટવા માંડે છે તો લેવું જ પડશે અને માનસી પૂજા કરવી જ પડશે. એટલે કરવા ખાતર જ્યારે કરવામાં આવે તો મહારાજે જે વચનામૃતમાં બતાવ્યું સારંગપુરના 3જામાં એ પ્રમાણે કે એનું કોઈ ફળ એને મળતું નથી. જેવી ભાવના એ પ્રમાણે તમે જો કોઈ વસ્તુ વેચવા જાઓ તો જે ભાવ હોય અને જેટલી વસ્તુ વેચો એટલા જ રૂપિયા તમારા ખિસ્સામાં આવે. માર્કેટમાં ઢગલાબંધી વસ્તુઓ પડી હોય પણ એ બધાના પૈસા તમારા ખિસ્સામાં નથી આવતા. તમે જેટલું કરો એટલું જ તમે પામો છો. માટે માનસી પૂજા એટલા માટે સુગમ છે કે જે સંકલ્પ કરવા હોય એ સ્વતંત્રતાથી માણસ કરી શકે છે. વળી જેટલા વાપરવા હોય એટલા સાધનોનો પણ ઉપયોગ થઈ શકે. હીરા, મોતી, રત્ન વગેરેના અમૂલ્ય આભૂષણો એ આમ આપણે ઠાકોરજીને ન ધરાવી શકીએ, પરંતુ માનસી પૂજામાં આપણે જે ધરાવવું હોય એ ધરાવી શકીએ. ઘેર કાયમ સાદા ભોજન બનતા હોય પણ છતાંય ઠાકોરજી માટે સારા ભોજન જમાડવા હોય તો માનસી પૂજા એ ઉત્તમમાં ઉત્તમ છે. જેને માત્ર એવું હોય કે સાદાઈમાં જ તૃપ્તિ છે તો એ ભગવાનને સાદા શ્વેત વસ્ત્રો ધારણ કરાવે, જુવાર બાજરીના રોટલા, દહીં, દૂધ, છાશ વગેરે ધરાવે તો એ રીતે પણ એ પ્રેમથી માનસી પૂજા કરી શકે છે. એમાં એવો કોઈ નિયમ નહીં કે આ વસ્તુથી ઠાકોરજીની પૂજા થાય ને આનાથી ન થાય. માનસી પૂજામાં આપણને કોઈ રોકે નહીં. માત્ર પોતાનો ભાવ પૂર્ણ થાય અને હૃદયમાં પરમાત્મા સાથે પ્રીતિ વધે એ પ્રમાણે કરવાનું હોય છે. અને ભગવાન તો અતિ ભાવે કરીને સામાન્યમાં સામાન્ય વસ્તુ આપી હોય તો એનાથી પણ અતિ પ્રસન્ન થાય છે. વળી માનસી પૂજા એ ધ્યાનની બાબતનું પહેલું સોપાન છે. એટલે જેને ખાલી ધ્યાનનું અંગ હોય એ મૂર્તિના અંગ ઉપાંગ વગેરે ધારી અને વિચારી શકે. વળી ભગવાનના મનુષ્યલીલા ચરિત્રોનું સ્મરણ એનું પણ ધ્યાન કરી શકાય. અને ધીમે ધીમે કરતાં સલીલ ધ્યાનમાંથી સપાર્ષદ ધ્યાન તરફ, એમાંથી વળી ઉપાંગ ધ્યાન તરફ અને એમાંથી સાંગ ધ્યાનની અંદર આપણું મન સ્થિર થાય છે. માટે ભગવાન શ્રી હરિએ પ્રત્યક્ષ પૂજાનો આરંભ કરતા પહેલાં ચિત્તને સ્થિર કરવા, ભગવાનની સાથે જોડવા માટે માનસી પૂજા રૂપી ધ્યાનનો વિધિ બતાવ્યો છે. અને ધ્યાન વિના આપણા મનની જે માનસિક ચંચળતા છે, જગતના વિષયના જે વિચારો આવતા હોય તો એની શાંતિ થતી નથી. કારણ કે આ બધા માનસિક રોગ છે, આની કોઈ દવા નથી. આ બધા એક પ્રકારના ચિત્તના ચાળા કહી શકાય. તો એની નિવૃત્તિ માટે ધ્યાન એ ઉત્તમ ઔષધિ છે. અને એ તરફ લઈ જવા માટે આ માનસી પૂજા એ અતિ ઉત્તમ છે.